એટલા જ માટે વેદ એમ કે છે કે પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતન દિવી, એના 1/4 એક ચતુર્થાંશમાં સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. કઈ સૃષ્ટિ? જે જન્મી રહી છે, જીવી રહી છે ને મરી રહી છે, પણ એના 3 પાદ અમરતાના પાદ છે. એટલે 3 અમરતાના પાદના 3/4 અમરતામાં 1/4 એનામાં મરણશીલતા. હવે મરણ તો જન્મના વિના થઈ ન શકે, અને જીવન વિના મરણ ન થઈ શકે, ને જીવન જન્મ વિના ન થઈ શકે. તો મરણ જીવનને માગે છે અને જીવન જન્મને માગે છે, અને એ જન્મ, જીવન અને મરણ જે અમરતામાં થઈ રહ્યા છે તેનું નામ પુરુષ એમ કે છે. એ પુરુષને પુરુષ જ એટલા માટે કહેવામાં આવે છે કે આ મર્ત્ય પુર જે છે, આ જેટલા આપણા જેમ જયપુર, શાપર આ બધા જે પુરો છે ને, એ પુર એટલે શું? કે જ્યાં પુમાન રહેતો હોય તે પુર. પુરમાં રહેનારો પુરુષ. પુરી શેતે ઇતિ પુરુષ. પુરમાં જે રહેતો હોય, આને પણ આપણે પુરુષ એટલા માટે કહીએ છીએ કે આપણું આખું આ માળખું એક પુર છે, અને એમાં આપણો આ માળખામાં કોઈ એક ચેતના રહે છે. એ ચેતના આને માળખાને પુર બનાવીને એમાં રહેતી હોય છે, જેથી તે આપણે ચેતનાને પણ પુરુષ કહીએ છીએ. એમ જ સમગ્ર સૃષ્ટિને પોતાનું માળખું બનાવીને, વિગ્રહ બનાવીને એમાં જે રહેતો હોય અંતર્યામી તરીકે, તેથી એને પણ પુરુષ કહેવામાં આવે છે. પુરુષોમાં ઉત્તમ હોવાથી એને પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે. જે રીતે કહેવું હોય તે રીતે કહો, પણ પુરુષ કહો કે પુરુષોત્તમ કહો, મૂળ મુદ્દો એ છે કે એ કોઈ પુરમાં રહે છે, પણ પુરમાં રહેવા છતાં પણ તે પુરમાં ભરાઈ નથી જતો. તે પુરમાં પણ છે અને પુરની બહાર પણ છે. આપણને લાગે કે આવું કેવી રીતે થઈ શકશે, કોઈ અસાધારણ મહિમા છે. કોઈક વખતે આ વાતને માટે આપણી પાસે એક્ઝામ્પલ નહોતા, પણ આજે તો આપણી પાસે છાબડા ભરીને આના એક્ઝામ્પલો મોજૂદ છે. કે જે કોઈ પ્રોગ્રામ આવતો હોય ટીવીનો, એ તમારા ડોબાના ડબલામાં આવી જતો હોય છે કે નહીં પૂરેપૂરો? પણ તમારા ડોબાના ડબલામાં, એટલે તમારા નહીં, નથી વાત કરતો, ડોબાના ડબલામાં, સોરી ખોટું બોલાઈ ગયો, ડોબાના ડબલામાં એ પૂરેપૂરો પ્રોગ્રામ આવી ગયો, તેથી એમાં પૂરાઈ નથી જતો, તેની બહાર પણ હોય છે. બીજાનો પણ કોઈ ડોબાનું ડબલું હોય તો એમાંય પાછો આવે. બસ સ્વિચ ઓન કરો તો આવે, સ્વિચ ઓન ન કરો તો ના આવે. બસ બાકી એમાં પૂરેપૂરો આવ્યા છતાં પણ પૂરેપૂરો બહાર પણ રહેતો હોય છે. જેથી આપણે ત્યાં એમ કહેવામાં આવે છે પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂરેપૂરો સીન, પૂરેપૂરો વોઇસ, પૂરેપૂરી ઘટના, પૂરેપૂરો ગાયન તમારા આમાં આવી જાય ટીવીમાં, અને તે છતાંય બહાર પણ રહેતો જ હોય છે. બહાર રહે છે એટલે તો બીજા પણ એને જોઈ શકે ને. એ જ મુખ્ય મુદ્દો છે. તો એથી એને પુરુષોત્તમ કહેવામાં આવે છે કે એ દરેક ઠેકાણે અવેલેબલ હોવા છતાં પણ ક્યાંય પણ કેદ નથી. એ જો ફક્ત કેદ હોય તો ભક્તિના કારણે કેદ થાય છે, પણ ભક્તિના કારણે કેદ ભક્ત પાસે તેટલા હદ સુધી જ થાય છે જેટલા હદ સુધી ભક્ત એને ભક્તિની મજા માણવા માટે એને બાંધી રાખતો હોય. એનો અહંકાર કરવા માટે જો કરે તો આપણી વાત તો જવા દો, ગોપીઓને પાસે રાસમાં જ્યારે અહંકાર કર્યો ત્યારે ભગવાન તિરોહિત થઈ ગયા. તે ભગવાન તિરોહિત પણ થઈ શકે છે. અને એક રિમાર્કેબલ એક વાત તમને બતાવું આ તૃતીય સ્કંધની, કે આખો તૃતીય સ્કંધની શરૂઆત થાય છે કૃષ્ણે સ્વધામે અનુગતે. સૃષ્ટિની આખી પ્રક્રિયા કૃષ્ણના સ્વધામ જવાથી શરૂ કરી છે. આપણને થાય કે આ એન્ટી ક્લાઇમેક્સ કેમ વર્ણવી રહ્યા હશે? અરે ભાઈ, સૃષ્ટિની પ્રક્રિયા કૃષ્ણના જન્મથી સ્ટાર્ટ કરવી જોઈએ. ત્યારે સૃષ્ટિની પ્રક્રિયાનું વર્ણન કૃષ્ણે દ્યુમની નિમલો છે. કૃષ્ણ રૂપી સૂરજ જ્યારે અસ્ત થયો પછી આખી સૃષ્ટિની પ્રક્રિયા શરૂ થાય છે.
એક વાત સમજો, સાચી વાત છે. એક વાત તમને સમજાવી દઉં, હું તમારા પ્રશ્નને એટેન્ડ કરીશ. એક ઇન્ટરેસ્ટિંગ પાસો આમાં સૃષ્ટિની પ્રક્રિયાનો તમને જણાવવા માંગુ છું કે કૃષ્ણ સ્વધામ પધારી જાય છે. કૃષ્ણ સ્વધામ પધારી જાય છે તેનું આપણને એમ લાગશે કે જેમ આપણે કોઈકને વૈકુંઠવાસ થઈ ગયો કે કોઈને કૈલાશવાસ થઈ ગયો અને પછી આપણે શોક સભા કરીએ તેવી શોક સભાનો વિષય છે. કૃષ્ણનો સ્વધામમાં પધારવું કોઈ શોક સભાનો વિષય નથી. શોક આપણને થાય ભક્તિને કારણે, પણ કૃષ્ણના સ્વરૂપનું ચિંતન કરીએ તો એમાં શોકનો વિષય નથી. કેમ કે કૃષ્ણનું સ્વધામ એટલે શું? એક વાત સમજો તો દરેક વાતનો ખુલાસો થઈ જાય. કૃષ્ણનું સ્વધામ વ્યાપી વૈકુંઠ, અક્ષર બ્રહ્મ, અક્ષરમ બ્રહ્મ પરમમ એ કે છે તદ્ધામ પરમમ મમ. તો જે વ્યાપી વૈકુંઠ છે, જે દેશ કાલ સ્વરૂપાતીત વસ્તુ છે, તે એનો ધામ છે. તે ધામમાં કૃષ્ણ પધારી જાય છે. એટલે પોતાની વ્યાપકતામાં પધારી જાય છે. ભક્તિના કારણે ભગવાન કોઈક એક નામ, કોઈક એક રૂપ, કોઈક એક લીલા પ્રકટ કરતા હોય છે. જ્યારે આપણામાં ભક્તિની ઓછપ આવે ત્યારે કૃષ્ણ ક્યાં જાય છે? સ્વધામમાં. સ્વધામમાં એટલે પાછો વ્યાપક બની જતો હોય છે. એને કેવી રીતે આપણે સમજશું? જેમ આઈગ્લાસ લઈને તમે સૂર્યની કિરણોને આમ નાખો ને તો એકદમ કોન્સન્ટ્રેટેડ થઈને તમને મળે. આઈગ્લાસ હટાવી દો તો સૂરજની કિરણો ક્યાં ગઈ? સ્વધામમાં, વ્યાપક થઈ ગઈ. પાછી નોન અવેલેબલ નથી પણ દેખાતી બંધ થઈ જાય છે. તો કૃષ્ણનું સ્વધામમાં પધારવું એ કૃષ્ણની નોન અવેલેબિલિટી નથી કે કૃષ્ણ હવે અવેલેબલ નથી. તમારી પાસે ભક્તિનો પેલો આઈગ્લાસ હોય તો ફરી પાછો તમે કોન્સન્ટ્રેટ કરીને એને પાછું ફોર્સફુલ બનાવી શકો છો. ભક્તિનો પાસો અથવા એનો લીલાનો પાસો, જે કંઈ લીલાનો પાસો, પુષ્ટિનો પાસો, જ્યારે એ હટી ગયો આઈગ્લાસ ત્યારે પાછો સ્વધામમાં બિરાજમાન થઈ જાય છે. તો આ સૃષ્ટિની પ્રક્રિયામાં એક વાત બતાવવામાં આવી છે કે કૃષ્ણ સ્વધામમાં પધારે છે. અને તેથી જ મહાપ્રભુજીએ ઘણા બધાઓને ઉત્પત્તિ અને ઉપપત્તિનો મોટો ઉત્પાત થઈ ગયો છે. તો ઉત્પત્તિ અને ઉપપત્તિમાં મોટો ઉત્પાતને આપણે સમજી લઈએ કે ઉત્પાત જેવું કાંઈ નથી, એકદમ સામાન્ય વસ્તુ છે ઉત્પત્તિ અને ઉપપત્તિ. એનો એક અર્થ સમજો મહાપ્રભુજીએ બહુ સારી એક અહીં આ જ સૃષ્ટિ લીલાના પ્રકરણમાં જ એક વાતનો પૃથક્કરણ મહાપ્રભુજીએ કર્યું છે. અને પૃથક્કરણ કરીને મહાપ્રભુજી સમજાવે છે કે અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમ નિત્યા પરિચ્છિન્ન તનૌ પ્રાકટ્યંચેતી સાત્રથા. ભગવાને 3 જાતના નામ રૂપ કર્મો પ્રકટ કર્યા છે. 3 જાતના, એક જાતના નહીં. સૃષ્ટિની પ્રક્રિયામાં એક નામરૂપ કર્મ એવા પ્રકટ કર્યા છે કે જે કાલમાં ક્ષયિષ્ણુ છે. અન્નેન તિરોહતિ, અન્નથી તિરોહિત, અન્નના રૂપે તિરોહિત થનારા. આજની તારીખમાં એક વાત સમજો, આપણે અન્નને અન્ન કહીએ છીએ, એનો એક વ્યાકરણ શાસ્ત્રની દૃષ્ટિથી અર્થ એવો થાય કે અદ્યતે ઇતિ અન્ન. જેને ખાવાતું હોય તેને અન્ન કહેવાય, જેને આપણે જમતા હોઈએ તેનો અન્ન કહેવાય. પણ વેદમાં અન્ય મૃત્યુનો પર્યાય પણ છે. અન્ન જે છે તે મૃત્યુ છે. એટલે જેનામાં તમને ખાવાની ભાવ જાગ્યો, જે વસ્તુને, તેને તમને ખતમ કરવાનો ભાવ જાગ્યો. જેનો પણ ખાવાનો ભાવ તમને જાગ્યો એને ખતમ કરવાનો ભાવ. તમે પછી એ બિલાડીને ઉંદરની વાત હોય કે બટાટા ને આપણી વાત હોય, જેને તમને ખાવાનો ભાવ જાગ્યો તેને તમને ખતમ કરવાનો ભાવ જાગ્યો. તો એ અન્નને તેથી જ મૃત્યુ કહેવામાં આવી છે. અશનાયા હિ મૃત્યુ. અશનાને મૃત્યુ કહેવામાં છે. ભૂખ એટલે મરણ છે. ભૂખ એટલે શું કે કોઈકને ખાઈ જવાની ઈચ્છા. ભોગતુમ ઈચ્છા બુભુક્ષા. બુભુક્ષાનો ગુજરાતીમાં અપભ્રંશ થયો બુભુક્ષા, અને બુભુક્ષાનો પ્રાકૃતમાં બુભુક્ષાનો બુભુક્ષા થયો અને બુભુક્ષાનો
ગુજરાતીમાં ભૂખ શબ્દ થયો. તો ભૂખ જે છે તે આપણા અશના, એમ અશનાયા હિ મૃત્યુ, અશના જે છે તે મૃત્યુ છે. તો અન્નને એટલા માટે જેને ખાઈ જવાનું હોય, જેને મારી નાખવાનું હોય તેને અન્ન કહેવાય. ખ્યાલ ને? પણ એ અન્ન હોવા છતાં, એ ખવાઈ જતો હોવા છતાં એ મળતો નથી. એ પોતે નથી મળતો, પણ એવા રૂપ ધારણ નથી કરી શકતો એવી વાત નથી. એવા રૂપ ધારણ કરી શકે છે કે તમે ખાઈ જવું હોય તો ખાઈ જાય. અને તેથી જ ઉપનિષદમાં એક બહુ સુંદર વાત કહી છે, અહમન્નમ 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 અહમન્નાદો ઓહમન્નાદો ઓહમન્નાદ. પછી ઉપનિષદ કહે છે સુવર્ણ જ્યોતિ ઉપનિષદ. કોઈ પણ ખાનારો એવી ખોટી ભ્રમણામાં ન રહે કે તું ખાઈ જ જશે અને તું ખવાશે નહીં. દુનિયામાં લોકનું આખું બંધારણ જ એવું છે કે જે ખાનારો છે તે કોઈક ને કોઈક રીતે ખવાઈ જનારો છે. જે ખવાઈ જનારો છે એ કોઈક ને કોઈક રીતે ખાનારો પણ છે ભીતરો. જેને તમે ખાઈ જાઓ છો એ કોઈક ને કોઈક રીતે, હમણાં તમે વાંચ્યું હશે વચમાં મેડ કાઉનો રોગ થયો હતો ઇંગ્લેન્ડમાં, સાંભળ્યું હતું તમે? એક મેડ કાઉનો રોગ થયો. લોકો ગાયનું માંસ ખાય ને, એ ગાયના માંસમાં ખાવામાં ખાઈ જાઓ, અંદર જઈને એના જે વાયરસ હતા ને એ આપણને ખાઈ જતા હતા મેડ કાઉના. એટલે એ લોકો મરી જતા હતા. તો જેને આપણે ખાઈ જઈએ છીએ તે ભીતર જઈને આપણને ખાઈ જતો હોય છે. તો હું અન્ન છું ને હું અન્નાદ છું, હું અન્ન છું અને હું અન્ન ભક્ષક છું. અને આ વાતમાં જો તમે અદ્વૈત અનુભવ કરી શકો તો ઉપનિષદ કહે છે સુવર્ણ જ્યોતિ, આ તો ગોલ્ડન લાઇટ છે. ઇત્યુપનિષદ, આ તો રહસ્ય છે જીવનનો, કે દરેક જીવો જીવસ્ય જીવનમ. તમે કોઈકને ખાઈને જીવી રહ્યા છો, રેસ્ટ એશ્યોર તમને પણ કોઈક તો ખાશે, કોઈક તો ખાશે જ. એવું નહીં થાય કે તમે કોઈકને ખાઓ ને તમને કોઈક ન ખાય. કોઈકને તમે ખાઓ છો, કોઈક તમને ખાશે. અને એનામાં જે અદ્વૈત જે અનુભવી શકે છે, ખાનારામાં અને ખવાઈ જનારામાં જે અદ્વૈત શોધી શકે છે, તેને બ્રહ્મ શોધવાના દરવાજા ઉઘડતા હોય છે. જે એમાં દ્વૈત શોધે છે એને બ્રહ્મને શોધવાના દરવાજા નથી ઉઘડતા. એક જાતની પરખ થઈ ને, પરખ થઈ, એ પરખ થઈ. તેથી એ પરખને માટે એક નામરૂપ કર્મ એવા છે કે જે મર્ત્ય નામરૂપો છે, જન્મ અને મર્ત્ય નામરૂપો છે. બીજા નામરૂપ કર્મ એવા પણ ભગવાને પ્રકટ કર્યા કે જે દેશમાં કોઈક જન્મ મરણના ભાગી નથી થતા, પણ કોઈક એક દેશમાં આવતા અને જતા હોય છે. એવા નામરૂપ પણ કર્મ પણ પ્રભુએ પ્રકટ કર્યા છે. પછી એવા નામરૂપ કર્મ પણ પ્રકટ કર્યા કે નથી કોઈ કાલમાં જન્મતા, કે નથી કોઈ કાલમાં મરતા, ને કે નથી કોઈ દેશમાં આવતા, કે નથી કોઈ દેશમાંથી જતા, છતાંય ક્યાંક ક્યાંક પ્રકટ કે અપ્રકટ થઈ શકે છે. એવા 3 જાતના પ્રભુએ સૃષ્ટિ નિર્માણની પ્રક્રિયામાં નામરૂપ કર્મો પ્રકટ કર્યા. હવે આપણને બહુ ગંભીર કોઈ દર્શન ફિલોસોફીની વાત લાગે, અને પ્રભુએ પ્રકટ કર્યા છે એવું નહીં માની લેતા. આ આપણા માળખામાં 3 ફેક્ટર મોજૂદ છે. બાબા, એક વાત ધ્યાનથી સમજો કે હું મોડર્ન બાયોલોજીકલની વાત કહી રહ્યો છું. બાયોલોજીકલી આપણો જે આ શરીર છે એ કોઈ કાલમાં જન્મે છે, કોઈ કાલમાં મરે છે. સાચી વાત છે. માતાના ગર્ભમાંથી એ જન્મ લે છે અને એક ને એક દિવસે મરી જાય છે. અનિત્ય જનનમ, અનિત્યમાં જનન છે તો અનિત્યમાં મરણ પણ છે. પણ માતાના ગર્ભમાંથી આ શરીરનો જન્મ થયો અને મરણ થશે. બહુ એક સારો શેર મને છે, મારે દિમાગમાં થોડીક એમ ખુરાફાત છે. माँ की कोख से कब्र का रास्ता दूर नहीं, चलते चलते एक जमाना लगता है. माँ की कोख से कब्र का रास्ता दूर नहीं, पर चलते चलते
એક જમાના લગતા હૈ, એમાં એક બહુ સારી કડી આવે છે કે તેરા મેરા પ્યાર પુરાના લગતા હૈ. તો કંઈક સ્નેહ છે, અને એ સ્નેહ શું છે આમાં પ્રકટ થઈ રહ્યો છે? કોઈક આનંદ છે, કોઈ પ્રિયતા છે. અને કઈ પ્રિયતા પ્રકટ થઈ રહી છે? એક વાત ધ્યાનથી જુઓ કે પિતાનો શુક્રાણુ માતાના ડિંભાણુમાં જન્મતો નથી, ગમન કરે છે. અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમ, એ આવે છે ને જાય છે. અને તેને કારણે બાયોલોજીકલી એક વાત સમજો કે જ્યારે પિતાનો શુક્રાણુ માતાના ડિંભાણુમાં પ્રવિષ્ટ થાય છે, સમાગમન કરે છે, જ્યાં આવે છે ત્યાં સેટલ થાય છે, તેના પછી શું થાય છે કે માના જે પૂર્વજો હતા, નાના નાની, પડનાના પડનાની, અને આ બાજુ દાદા દાદી, પડદાદા પડદાદી વગેરે વગેરે, એ બધાના જે ગુણો છે જેને આજની પરિભાષામાં ક્રોમોઝોમ કહેવાય, એ ક્રોમોઝોમના તાણાવાણા વણાય. એ તાણાવાણા ક્રોમોઝોમ પહેલાથી મોજૂદ છે, સનાતન વર્ષોથી ચાલતા આવેલા ક્રોમોઝોમ છે આપણી ભીતર. આજે તો સાયન્સે ત્યાં સુધી રિસર્ચ કરી લીધી કે કયા માણસમાં કઈ જાતના ક્રોમોઝોમ આવ્યા છે. બહુ પહેલા લોકો આ કહેતા હતા કે હિન્દુસ્તાનમાં લોકો બહારથી આવ્યા. હમણાં સિદ્ધ થયું કે 35,000 વર્ષ સુધી તો હિન્દુસ્તાનમાં જન્મેલા જે માણસો છે બહારથી આવ્યા, એના ક્રોમોઝોમના પુરાવા નથી મળી રહ્યા. સાયન્ટિસ્ટોએ હમણાં કાન પકડીને કબૂલ કર્યું. આપણને આ બધા ગોરા સાહેબો બેવકૂફ બનાવતા હતા કે હિન્દુસ્તાનીઓ હિન્દુસ્તાનમાં નહોતા પેદા થયા, બહારથી આવ્યા. સાયન્ટિસ્ટોએ હમણાં પ્રૂવ કર્યું છે કે હિન્દુસ્તાનની પ્રજામાં જે જાતના ક્રોમોઝોમ છે એ બહારથી આવેલા ક્રોમોઝોમ નથી, હિન્દુસ્તાનના ક્રોમોઝોમ છે. 35,000 વર્ષ પહેલા આવ્યા હોય તો આવ્યા હોય, આ છેલ્લા 35,000 વર્ષમાં આવ્યા હોય તેના પુરાવા નથી મળતા. તો આપણા ક્રોમોઝોમ 35,000 વર્ષ કાલથી સનાતન છે. ક્રોમોઝોમનું સનાતન હોવું એટલે આપણા રંગનું, આપણા ફેશિયલ ફીચરનું, આપણી બુદ્ધિનું, આપણા શારીરિક ઘડતરનું, એ બધાના ક્રોમોઝોમ આટલા પ્રાચીન છે. અને એ ફક્ત પ્રકટ જ થાય છે જુદા જુદા પ્રસંગમાં. તો અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમ નિત્યા પરિચ્છિન્ન તનવ, પ્રાકટ્ય જ ફક્ત થાય છે, જુદા જુદા રૂપે પ્રકટ થાય છે ક્રોમોઝોમ. તમારામાં એ ક્રોમોઝોમ કોઈ જુદી રીતે પ્રકટ થયો છે હિન્દુસ્તાનીનો, મારામાં કોઈ ક્રોમોઝોમ જુદી રીતે પ્રકટ થયો છે, પિયુષ બાવામાં કોઈ જુદી રીતે થયો છે, શરદ બાવામાં કોઈ જુદી રીતે, પુરુષોત્તમ બાવામાં જુદી રીતે, બકુલભાઈમાં કોઈ જુદી. કેટલા બધા એકોહમ બહુશ્યામ છે બધા હિન્દુસ્તાની ક્રોમોઝોમ, બધા ભારતીય ક્રોમોઝોમ છે. નિત્યા પરિચ્છિન્ન તનવ પ્રાકટ્યમ, એ પ્રકટ થાય છે ને અપ્રકટ થાય છે. જે ક્રોમોઝોમ મારામાં પ્રકટ થયા તમારામાં પ્રકટ નથી થયા, જે તમારામાં પ્રકટ થયા તે મારામાં પ્રકટ નથી થયા. એમાં કોઈ એવી અવનવી વાત આપણા મહાપ્રભુજીએ નથી કરી. આ એકદમ સાયન્સે તો આ હવે શોધી. આપણે તો મહાપ્રભુજીએ ત્યારથી આ વાત કહી છે કે કોઈક આ આખા માળખામાં ત્રણેય તત્વો મોજૂદ છે. અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમ નિત્યા પરિચ્છિન્ન તનવ પ્રાકટ્યન ચેતી, પ્રકટ અને અપ્રકટ થાય છે. તો કૃષ્ણનું સ્વધામમાં જવું એટલે શું છે કે આપણી સામે અપ્રકટ થવું, અને કૃષ્ણનું આપણા ધામમાં પધારવું એનું મતલબ કે આપણી સામે પ્રકટ થવું. કૃષ્ણ નથી જન્મતો કે નથી મરતો, કૃષ્ણ નથી આવતો કે નથી જતો. કૃષ્ણ ફક્ત ક્યારેક પ્રકટ થાય છે અને ક્યારેક અપ્રકટ થાય છે. જ્યારે આપણે કૃષ્ણને એટેન્ડ નથી કરતા સરખી રીતે ત્યારે કૃષ્ણ સ્વધામમાં પધારી જાય છે. જ્યારે આપણે કૃષ્ણને એટેન્ડ કરીએ છીએ, આપણે તનુવિત્તજાથી એટેન્ડ કરીએ, ઘરમાં સેવા કરીને એટેન્ડ કરીએ, તો આપણા ઘરમાં કૃષ્ણ પ્રકટ થાય છે. અને એક વાત ધ્યાનથી સમજો કે કૃષ્ણ આપણો ખતમ થતો નથી, કૃષ્ણ આપણો જતો ક્યાંય નથી, પણ પ્રકટ નથી રહી જતો. જે પ્રકટ નથી રહી જતો, કોઈ ધાતુ મૂર્તિની ધાતુ શિલાની મૂર્તિઓ પ્રકટ રહી જતી હશે, પણ કૃષ્ણ એમાં અપ્રકટ થઈ જાય છે. એનું ગોપીનાથજીએ બતાવ્યું છે કે યદિ તમારો ભાવ ખંડિત થઈ ગયો તો મૂર્તિમાં કૃષ્ણ ખંડિત થઈ ગયો. પણ ખંડિત કયા અર્થમાં થયો કે એનો પ્રાકટ્ય ખંડિત થયો. કૃષ્ણ કોઈ દિવસે ખંડિત નથી થતો. ભાવ અખંડિત હોય તો કૃષ્ણ મોજૂદ છે, ભાવ ખંડિત થયો તો કૃષ્ણનો જે પ્રાકટ્ય છે તે ખંડિત થઈ જાય છે.
એટલે કૃષ્ણનું આવી જાતનું છે. તો લોકમાં અલોક કેવી રીતે પ્રકટ થાય છે આનું જો થોડુંક જો આ જે મહાપ્રભુજીની એનાલિસિસ છે ને એના ઉપર ધ્યાન આપશો ને તો ખ્યાલ આવી જશે. અને એક્ઝેક્ટ એ વાત સમજાવવા માટે તૃતીય સ્કંદમાં સૃષ્ટિની શરૂઆતમાં આ વાત શરૂ કરવામાં આવી કે ઓલ રાઈટ, સૃષ્ટિ જો તમારે પ્રકટ કરવી હોય તો કૃષ્ણને તમારે સ્વધામ પધરાવવો પડશે. ગણપતિ બાપા મોર્યા પૂડચા વર્ષ નકોચ્યા. કેમ કે હવે તમારે સૃષ્ટિના કામમાં લાગુ છે ને કરો, જેટલી સૃષ્ટિ પેદા કરવી હોય કરો. અને સૃષ્ટિ પેદા ન કરવી હોય અને કૃષ્ણને પેદા કરવો હોય તો તમને કૃષ્ણને એટેન્ડ કરવો પડશે. કૃષ્ણને એટેન્ડ કરવો પડશે તો કૃષ્ણ તમારી સામે પ્રકટ થઈ શકે છે, નથી થઈ શકતો. આપણે મુંબઈમાં મેં સાંભળેલું, મુંબઈના ભાગવતના એમાં આપણે કહ્યું હતું કે કૃષ્ણ છે એ સ્વધામની વાત આવી એના પર જ કહું છું કે જે સ્વધામ પધારે છે એ જે અક્ષરબ્રહ્મ સમજીએ, પણ આપણા હૃદયને જ સ્વધામ બનાવી લઈ તો, અને આપણા ઘરને પણ સ્વધામ બનાવી. પછી એ મુંબઈના પ્રવચનમાં સાંભળેલું કે સ્વધામ અને હૃદયમાં પધરાવી પછી તાળું મારવાની વાત કરી હતી આપણે. તો એ પ્રક્રિયામાં જે વૈષ્ણવ સમાજ તરફથી હું એ રીતે કહી શકું કે એ પ્રક્રિયા કઈ કે તાળું મારી શકીએ આપણે, જેમ સુરદાસજી કહે છે હૃદયમાંથી નીકળો તો જાણું. કૃષ્ણને હૃદયમાં પધરાવીને કે ઘરમાં પધરાવીને તાળું મારવું હોય ને તો એક સીધી વાત છે કે કૃષ્ણને માં તમારે નિરુદ્ધ થવું પડશે. તમે કૃષ્ણની સાથે બંધાઈ જાઓ તો કૃષ્ણ તમારી સાથે બંધાઈ જાય, અને તમે કૃષ્ણથી છૂટા કૃષ્ણ તમારાથી છૂટો. હવે તમારો હૃદય કૃષ્ણ સાથે બંધાયો તો કૃષ્ણ તમારા હૃદય સાથે બંધાઈ ગયો. તમારો ઘર કૃષ્ણ સાથે બંધાયો તો કૃષ્ણ તમારા ઘર સાથે બંધાઈ ગયો. તમારો પરિવાર કૃષ્ણ સાથે બંધાયો તો કૃષ્ણ તમારા પરિવાર સાથે બંધાયો. તમારું તનુવિત્ત કૃષ્ણ સાથે બંધાયો તો કૃષ્ણ તમારી તનુવિત્તજાથી બંધાઈ ગયો. તમારું મન કૃષ્ણ સાથે બંધાયું તો કૃષ્ણ તમારી માનસીથી બંધાઈ ગયો. અને પછી તમે એમ કહી શકો છો કે રહીએ મેરે હી મહેલ અનંત ન જઈએ, અને કૃષ્ણ પણ ત્યાં કેદ થઈ જશે કે લ્યો તું હવે બંધાઈ ગયો તો હું ક્યાંય બહાર નહીં જાઉં, પણ તું છૂટો થાય તો તું એ હર જાય તો અપના ભી યહી તોર સહી, તું નહીં ઓર સહી ઓર નહીં ઓર સહી. એ તો આપણે જોવાનું છે. આમાં જે તૃતીય સ્કંદની ભૂમિકામાં જે છે કે જે બૃહદારણ્યક ઉપનિષદનું જે આમાં કોટેશન આપ્યું છે કે દેવતાઓના પ્રકાર બતાવ્યા છે. દેવતાઓ કેટલા હોય છે એમાં 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, આમ 31, તદુપરાંત 32માં ઇન્દ્ર અને 33માં પ્રજાપતિ. એ જે બૃહદારણ્યક ઉપનિષદનું જે કોટેશન છે એના દ્વારા આના જે 33 અધ્યાયોની સંગતિ કરી છે એ થોડું કેવી રીતના સંગતિ કરી છે અને કયા સેન્સથી કરી છે તો એ નથી સમજાતું. મૂળમાં તમારું નામ શું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈએ જે શંકા કરી ને એ જ આ શંકા પણ છે, જુદા શબ્દોમાં આવી રહી છે. પ્રવીણભાઈની શંકા શું હતી કે કૃષ્ણમાં જે કદાચ એમણે શબ્દ નહીં વાપર્યો હોય પણ એમની પૂરી શંકાનો જે પૂરો આપણે શબ્દાવલીને ફરીથી રિએન્જ કરીએ તો એમ કહી શકીએ કે કૃષ્ણ જે અલૌકિક વસ્તુ છે, અલૌકિકમાં લૌકિક વસ્તુ સૃષ્ટિ ઉત્પન્ન કેવી રીતે થાય, ખ્યાલમાં આવ્યું ને? અને એના સમાધાનમાં મેં એક વાત સમજાવવાનો પ્રયાસ કર્યો કે કૃષ્ણ એક વખત નહીં 1760 વખત અલૌકિક વસ્તુ છે, પણ એની અલૌકિકતા કયા અર્થમાં અલૌકિકતા છે તો આપણે સમજી શકીએ કે કોઈક વસ્તુને પણ આપણે અલૌકિક કહીએ ને તો એના લૌકિકતાના નિષેધ વિના તો અલૌકિક ન કહી શકાય. અને લૌકિક એટલે શું કે જે લોકમાં પેદા થયેલું હોય તે લૌકિક. તો લૌકિક આપણે કોઈક વસ્તુને લોક વિના ન કહી શકીએ. જો લોક જ ન હોય તો લૌકિક કેવી રીતે કહેવાય? એક વાત ધ્યાનથી સમજજો. અને લોક એટલે શું?
જેનું આપણે અવલોકન કરી શકીએ તેનું નામ લોક. જે ન દેખાતું હોય તે અલોક. અંગ્રેજીમાં પણ જે લુક શબ્દ છે ને એ લોકવાચી છે. લોક્યતે ઇતિ લોક, જે દેખાતું હોય તેનું નામ લોક. ભગવાન લૌકિક છે કે અલૌકિક છે એ પ્રશ્ન જ્યારે આપણી સામે પેદા થાય ત્યારે સૌથી પહેલા આ વાત ખ્યાલમાં રાખવી જોઈએ કે 3/4 એટલે 3/4 એ ન દેખાતો છે અને 1/4 દેખાતો છે. 1/4 એનો દેખાઈ રહ્યો છે, 3/4 એના નથી દેખાઈ રહ્યા. એટલે જે કૃષ્ણની સમગ્રતા છે એનામાં 1/4 લોક છે અને 3/4 અલોક છે. અલોકમાં જે કંઈ હોય તે અલૌકિક, લોકમાં જે પ્રકટ થતા હોય નામરૂપ કર્મો તે લૌકિક, અલોકમાં જે પ્રકટ થતા હોય તે અલૌકિક. હવે જ્યારે અલૌકિક આપણે કહીએ ત્યારે કોઈક ને કોઈક લોકનો રેફરન્સ તો આપવો પડે ને આપણને. તો આપણે કયો લોક લેશું? આ લોક. આ લોકમાં જે હોય તે આ લોકમાં લૌકિક. પણ ધારો કે વૈકુંઠને જો આપણે લોક કહેતા હોઈએ, શાસ્ત્રમાં ઘણા બધા ઋષિઓનો અને ભક્તોનો અને વૈકુંઠ લોકમાં જવાનું વર્ણન આવે છે. તો વૈકુંઠ લોકમાં ગયા ત્યાં એમને વૈકુંઠ લોક દેખાય છે કે નથી દેખાતો? દેખાતો હોય તો વૈકુંઠ લોક પણ લોક તો થયો ને, એક લોક થયો ને, કેમ કે એને આપણે જોઈ શકીએ છીએ. વૈકુંઠ લોકમાં ભગવાન લૌકિક નથી, વૈકુંઠ લોકની દૃષ્ટિએ ભગવાન લૌકિક છે, આપણા લોકની દૃષ્ટિથી અલૌકિક છે. અને એક વાત ધ્યાનથી સમજો કે વૈકુંઠ લોકમાં આપણે અલૌકિક છીએ. વૈકુંઠમાં કોઈ કહે કે ભાવેશ કોણ? બોલે અમે નથી જાણતા, કોઈક અલૌકિક પદાર્થ હોવો જોઈએ. ભાવેશ કોણ? અમને શું ખબર પડે? અહીંયા કોણ ભાવેશ? અહીંયા કોઈ ભાવેશ છે જ નહીં, અહીંયા ભાવ છે ને ઈશ છે. ભાવેશ કોણ છે? અલૌકિક વસ્તુ છે કોઈ. તો ત્યાં ભાવેશ પણ અલૌકિક થઈ જશે. આવ્યો ને? કયા સેન્સથી કે કયા લોકની વાત થઈ રહી છે તેનાથી લૌકિક અને અલૌકિક છે. આવ્યું ને ખ્યાલમાં? એટલે જ આપણે ત્યાં સેવાફલમાં તમે જોશો અલૌકિક સામર્થ્ય સેવોપયોગી દેહો વૈકુંઠાદિશુ, તે અલૌકિક દેહ છે. આવ્યો ને? તે જે આ લોકમાં નથી, દેવલોકોમાં છે તે દૈવિક. જે આ લોકમાં છે, કેમ કે આ ભૂત લોક છે. ભૂત એટલે ભૂત પ્રેત પિશાચ નહીં હો, ભૂત એટલે પંચ મહાભૂત. પૃથ્વી જલ તેજ વાયુ આકાશ રૂપી જે પંચ મહાભૂત છે તેના ભૂતથી ભૌતિક લોક છે. અહીંયા આ 5 ભૂતો દેખાઈ રહ્યા છે, તેથી આ ભૌતિક લોક છે. તે ભૌતિક લોકમાં કૃષ્ણ અલૌકિક છે, લૌકિક નથી. પણ અલૌકિક કયા અર્થમાં છે કે 3/4 એનો અલૌકિક છે, 1/4 તો એ પણ અહીંયા લૌકિક છે. અને એ લૌકિક હોવાને કારણે એના ઘણા બધા દૈવિક રૂપો પણ હોઈ શકે છે. અને શાસ્ત્રોએ દેવની 33 ગણના કરી છે. તેથી સૃષ્ટિનો નિર્માણ થયો તે વખતે મહાપ્રભુજી કહે છે કે એવું નહીં સમજતા કે તમારી આ જ સૃષ્ટિનો નિર્માણ થયો છે. ભગવાને આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક ત્રણેય પ્રકારની સૃષ્ટિનો નિર્માણ કર્યો. અને ત્રણેય પ્રકારની સૃષ્ટિનો નિર્માણ કર્યા પછી પણ એકંદરે ભગવાનના ભીતર રહેલો જે આર્ટિસ્ટ છે, આર્ટિસ્ટ શું છે? એક મૂર્તિ બનાવે. એક મૂર્તિ બનાવીને કોઈ આર્ટિસ્ટ થાય? એક હળદરના ગાંઠે કોઈ ગાંધી થાય? એક હળદરની ગાંઠ લીધી ને વેચાઈ ગઈ તો પાછી બીજી હળદરની ગાંઠ એની પાસે હોવી જોઈએ તો ગાંધી થાય ને. એમ ભગવાનની પાસે એવી કોઈ વસ્તુની ઉણપ નથી. કોઈ પણ એક નામ રૂપ કર્મ ક્યાંય પણ કોઈ પણ લોકમાં પ્રકટ કર્યો તે એ રૂપમાં જ એ લોકમાં એ નામરૂપ કર્મ પ્રકટ કરી શકે છે એવું નહીં. એનું એ જ નામરૂપ કર્મ બીજા લોકમાં બીજી ફોર્મ્યુલાથી પણ પ્રકટ કરી શકે છે, ત્રીજા લોકમાં ત્રીજી ફોર્મ્યુલાથી પણ પ્રકટ કરી શકે છે, 14 લોકમાં 14 રીતે એ જ નામરૂપ કર્મને જુદા જુદા ફોર્મ્યુલાથી પ્રકટ કરી શકે છે. એનું એક કારણ સમજો.
આપણને વાત ચમત્કારની લાગશે, પણ કોઈ ચમત્કારની આમાં વાત નથી, કોમન સેન્સની વાત છે. આપણે જાણીએ છીએ સૌ સરખી રીતે કે પૃથ્વીએ ઘણા બધા પ્રાણી પેદા કર્યા. આપણે પ્રાણીઓનું વિભાજન કેવી રીતે કરીએ કે કોઈક જલચર છે, કોઈક ભૂચર છે, કોઈ નભચર છે. આપણે વિભાજન કર્યો, પણ પ્રકૃતિ એવું વિભાજન નથી કરતી. આજે ચામાચીડિયા હોય ને, એ ભૂચર પ્રાણી છે, ઉંદરડો છે, પણ પંખ લાગી ગયા તેથી ઉડે છે, એ નભચર થઈ ગયો. આવ્યું ખ્યાલમાં? બતક છે, સારસ છે, એવા કેટલા બધા ઉડનારા પ્રાણી જલચર પણ પાછા છે. મગર જે જલચર છે પાછો જમીન ઉપર પણ આવી જાય છે. કાચબો જે જલચર છે એ પાછો જમીન ઉપર આવી જાય છે. વ્હેલ જે ભૂચર હતી પાછી સમુદ્રમાં ઘૂસી ગઈ. તો પ્રકૃતિએ પણ દરેક ફોર્મ્યુલા એડોપ્ટ કર્યા છે કે જ્યાં જ્યાં જેવી રીતે જેટલા પ્રાણી થઈ શકતા હોય બધી જાતના વેરાયટી પ્રાણીની પેદા કરી છે. એવી રીતે બ્રહ્મે પણ નામરૂપ કર્મમાં કોઈ જાતના લિમિટેશન એક્સેપ્ટ નથી કર્યા. એટલે જ બ્રહ્માજીને જે નામરૂપ દેખાયા, અને આ સૃષ્ટિના પ્રકરણમાં તૃતીય સ્કંદમાં તમને આગળ જઈને આવશે કે આપણા ભીતર રહેલા દરેક જે આપણા ઘડતરના તત્વો છે તેના કોઈક આધિભૌતિક રૂપ છે, કોઈક આધ્યાત્મિક રૂપ છે, અને કોઈક આધિદૈવિક રૂપ પણ છે. એટલે અહંકાર જે આપણા ભીતર જે ભૌતિક અહંકાર છે તેની સામે એક આધિદૈવિક અહંકાર સંકર્ષણ છે. આપણી ભીતર એક ભૌતિક ચિત્ત છે, તેની સામે એક આધિદૈવિક ચિત્ત વાસુદેવ છે. આપણી ભીતર જે છે તે બુદ્ધિ છે, તેની સામે એક આધિદૈવિક તત્વ પ્રદ્યુમ્ન છે. આપણી ભીતર મન છે, ભૌતિક તત્વ, તેની સામે એક આધિદૈવિક તત્વ અનિરુદ્ધ છે. એમ ભગવાને આના આધિદૈવિક રૂપો પ્રકટ કર્યા છે, તો આ તરફ એના આધિભૌતિક રૂપો પ્રકટ કર્યા છે, તો એના આધ્યાત્મિક રૂપો પણ પ્રકટ કર્યા છે. જે વાત એ મહાપ્રભુજીએ માણીને આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવ્યું કે ગંગાજીના 3 રૂપ હોઈ શકે, એક પાણી રૂપ, એક તીર્થ રૂપ અને એક દેવી રૂપ. પાણી રૂપ ગંગા જે છે એ આધિભૌતિક છે, તીર્થરૂપ ગંગા તે આધ્યાત્મિક છે, અને દૈવી રૂપ જે ભક્તિથી પ્રસન્ન થાય અને દર્શન આપે તે આધિદૈવિક ગંગા છે. તો ભગવાને પોતાના નામરૂપ કર્મોની વિવિધતાને કોઈક એક ફ્રેમમાં કેદ નથી કરી, અને તેથી જ આપણે ત્યાંના દરેક વાર્તા પ્રસંગમાં દરેક ભગવદીઓના કોઈકને પ્રમાણ લાગે, કોઈકને અપ્રમાણ લાગે, કોઈકને સંશય થાય, કોઈકને ભ્રમ લાગે, કોઈકને તાણીને મારી મછડીને વ્યાખ્યા કરી હોય એવું લાગે. જેને જે લાગતું હોય તે લાગો. મારી નિસ્બત એની સાથે નથી. મારી નિસ્બત ફક્ત એટલી છે કે એમાં એક વાત સ્પષ્ટ છે કે ભાવ પ્રકાશકારે આપણા દરેક જીવનો કોઈક એક આધિદૈવિક રૂપ ભાવ પ્રકાશમાં વર્ણવ્યો છે કે નથી વર્ણવ્યો. એનો દુરુપયોગ જે લોકો કરે છે, કેટલાક પભ એટલે પરમ ભંડો, ભગવદી નથી કહેતો, તો કેટલાક પભ એનો દુરુપયોગ કરે છે. એ પરમ પભ જે એનો દુરુપયોગ કરે છે એ દુરુપયોગ છે. પણ જ્યાં ભાવ પ્રકાશકારે એનો જે દૃષ્ટિ રાખી છે એ દૃષ્ટિ બહુ અતિશય મહાપ્રભુજીના સિદ્ધાંતને અનુસારી દૃષ્ટિ છે કે દરેક આધિભૌતિક આપણા માણસનું કંઈક ને કંઈક આધિદૈવિક રૂપ પણ છે. અને દરેક આધિભૌતિક આપણા એટલે એવું નહીં સમજતા કે 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવમાં એ વસ્તુ ફક્ત સીમિત છે. શ્યામ મનોહર અને ભાવેશનો પણ જેવી રીતે આધિભૌતિક રૂપ છે તેવો કંઈક આધિભૌતિક આધ્યાત્મિક રૂપ છે, અને આપણો એ કંઈક આધિદૈવિક રૂપ છે. અને શ્યામ મનોહર ને ભાવેશનો એવો છે નહીં. કૂતરા અને ડુક્કરનો પણ કોઈક આધિભૌતિક રૂપ છે, તો કોઈક એનો આધ્યાત્મિક રૂપ છે, તો કોઈક એનો આધિદૈવિક રૂપ પણ છે. કેમ કે આખી સૃષ્ટિના નામરૂપ કર્મનું આ ત્રિવિધ તરીકે પ્રાકટ્ય થયું છે. એ તૃતીય સ્કંદનો મૂળ વિષય છે. તેથી મહાપ્રભુજી કહે છે કે દૈવી સૃષ્ટિ પણ 33 પ્રકારની છે, તો ભૌતિકી સૃષ્ટિ પણ 33 પ્રકારની છે. અને પછી એનામાં આધ્યાત્મિકી સૃષ્ટિમાં પણ
એ પ્રભેદ આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે અધ્યાત્મમાં પણ એ પ્રકાર આવી શકે છે. જો કે કહ્યું નથી, પણ એ ઉપલક્ષણ વિધિથી આવી શકે છે. મુખ્ય મુદ્દો એટલો. એટલે એ જે શું નામ પ્રવીણભાઈએ જે પ્રશ્ન કર્યો ને એનો જ એક્સટેન્શનમાં આ પણ પ્રશ્ન થઈ રહ્યો છે. ખ્યાલમાં આવ્યું? હા, શ્યોર. આપણે જે કહ્યું પુષ્ટિજીવના આધિદૈવિક સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાયજી કર્યું છે. એ રીતે મર્યાદા જીવ અથવા પ્રવાહી જીવ આદિના પણ કોઈ આધિદૈવિક સ્વરૂપ હોઈ શકે. તો એ કયા પ્રકારના કોઈ લોક સ્થિત કે કેમ કે ત્યાં જે વર્ણન છે એ ભક્ત સ્વરૂપનું વર્ણન આવે છે. આધિદૈવિક સ્વરૂપમાં કોઈક ને કોઈક ભક્તજનો છે, અથવા ભગવદ લીલામાં કોઈકનો કોઈક જે પણ સ્વરૂપ ત્યાં વર્ણન થયું છે. તો મર્યાદા જીવ અને પ્રવાહી જીવના એવા કયા વર્ણન કઈ રીતે? તો એક મને બહુ ખુશી થઈ આપે આ પ્રશ્ન કર્યો અને અતિશય અભિનંદન આપને. પણ એક વાત ધ્યાનમાં જોવા જેવી છે કે જેટલા પણ અસુરો છે અંતે કોઈક ને કોઈક દેવરૂપમાંથી પ્રકટ થયેલા છે. જય વિજય એ હિરણ્યકશ્યપુને હિરણાક્ષ થયા છે આ તૃતીય સ્કંદમાં. એટલે જય વિજયનો આખો આખ્યાન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. અને જય વિજય જ ફક્ત અહીંયા છે એવું નહીં, પણ એક વાત ધ્યાનથી સમજો કે જેટલા અસુરો ઉત્પન્ન, રાક્ષસો ઉત્પન્ન થયા એ બ્રહ્માજીએ સૌથી પહેલા મહાદેવજીને ઇન્વાઇટ કર્યા કે ભાઈ આ અકેલા સૃષ્ટિ ઉત્પાદન કરવાનું કામ મારા ઉપર ભગવાને સોંપ્યું છે, તો થોડુંક તમે પણ મને એસિસ્ટ કરો. અને પછી મહાદેવજી કહ્યું કે ઓલ રાઈટ, હું તમને એસિસ્ટ કરું છું. એક ભૂત, એક પ્રેત, એક પિશાચ, એવા રૂપોનું સર્જન કર્યું. તો બ્રહ્માજીને બીક લાગી કે આ તો મને જ બીક લાગી રહી છે, તો મારી પેદા કરેલી સૃષ્ટિને કેટલી બીક લાગશે આ તમારી સૃષ્ટિથી. એટલે પછી બ્રહ્માજીએ વિનવ્યા મહાદેવજીને કે ભાઈ આવી સૃષ્ટિ હવે પેદા થઈ ગઈ ઘણી છે, પણ વધારે નહીં પેદા કરતા, નહીં તો મારી સૃષ્ટિને મારી નાખશે ને કદાચ મને મારી નાખશે. અલમ પ્રજાભી સૃષ્ટાભી ઈદૃશીભી સુરોત્તમા. તો આ બધા ભૂત પ્રેત પિશાચની રાક્ષસી સૃષ્ટિ શિવજીના લોકમાં તો છે કે નહીં? તો છે. તો પ્રવાહિકી સૃષ્ટિ પણ ત્યાં છે. અને જો પ્રવાહિકી સૃષ્ટિ ત્યાં હોય તો ભગવાનના મર્યાદાના રૂપો નથી એવું તો આપણે નથી કહી શકતા. બ્રહ્મલોક હોય કે વિષ્ણુલોક હોય કે મહાદેવજીનો રુદ્રલોક હોય કે ગણપતિજીનો લોક હોય કે ઇન્દ્રલોક હોય, એ બધા આદિદૈવિક લોકો છે. અને એ આદિદૈવિક લોકોમાં આપણાથી રિલેટેડ ઘણા બધા મર્યાદાના રૂપો પણ આપણા હોઈ શકે છે. મને લાગે છે મેં મારી વાતને સ્પષ્ટ गिन सके डेफिनेटली गिन सके. और ये कारणानाम जीवानाम जन्म जति खंडयति આવે તો કારણ જીવ કોણ? મૂળમાં જીવ એટલે શું? જીવની બાબતમાં સૌથી પહેલા એક વાત સમજવાની કે જીવ પુરુષ છે. આ આદિભૌતિક શરીરમાં વિદ્યમાન પુરુષ છે અને એ પુરુષ વ્યષ્ટિ છે. વ્યષ્ટિ છે એનું ઉદાહરણ આપણે ડોબાના ડબલાથી સમજ્યા. મૂળ પ્રોગ્રામ જે રિલે થઈ રહ્યો છે તે સમષ્ટિ, અને દરેક ડોબાના ડબલામાં પ્રકટ થતો જે સીન કે પ્રોગ્રામ સિરિયલ એ વ્યષ્ટિ. હવે એનો એક સમષ્ટિ રૂપ પણ છે જે મૂળ રૂપ છે. એમ જીવનો સમષ્ટિ રૂપ એક પુરુષ છે જે પ્રકૃતિ પુરુષ પૈકી પુરુષ છે. એ કારણ રૂપ છે અને એને આપણે ત્યાં ભગવાનનો આદ્ય અવતાર કહેવામાં આવ્યો છે. એ ભગવાનનો આદ્ય અવતાર છે આપણા સંબંધમાં. અને આધિદૈવિક દૃષ્ટિથી જોવા જતા એ આદ્ય અવતાર નથી, પણ અંતર્યામી સ્વરૂપ ભગવાનનું એ આદ્ય અવતાર છે. એતન નાના અવતારાણામ નિધાનમ બીજમ અવ્યયમ. પણ જીવ સૃષ્ટિના એંગલથી આપણો આદ્ય સ્વરૂપ પુરુષ છે અને એ અક્ષરનો એક પાસો છે. અક્ષરમાં રહેલી ચેતના જ્યારે જીવ વ્યષ્ટિ જીવ રૂપે વિભક્ત થવા માગે છે ત્યારે એને પુરુષ કહેવામાં આવે છે.
તેથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ પૈકી જે પુરુષ છે એ અક્ષરી ચેતના છે. એટલે જ ઘણે ઠેકાણે આ જીવને પણ મહાપ્રભુજી નિબંધમાં, ખાસ કરીને સર્વનિર્ણય નિબંધમાં અને બ્રહ્મસૂત્રમાં આનો ખુલાસો કરે છે કે આ અક્ષરમાંથી આપણો ઉદ્ગમ થયો હોવાથી આપણને અક્ષરાત્મક કહેવામાં આવે છે, પુરુષોત્તમાત્મક નથી કહેવામાં આવતો. અને જે પ્રવીણભાઈએ કહ્યું કે પ્રભુને આપણા હૃદયમાં પધરાવીએ તો આપણો ધામ બની જાય કે નહીં, તો એક વાત ધ્યાનથી સમજો કે અક્ષર બ્રહ્મ જો પ્રભુનો ધામ હોય અને આપણે જો અક્ષર બ્રહ્માત્મક હોઈએ, જેનું શ્રી ગુસાઈજી સિદ્ધાંત મુક્તાવલીમાં પણ નિરૂપણ કરે છે વિવૃત્તિમાં, તો આપણે જો અક્ષરાત્મક હોઈએ તો આપણા ભીતર પણ બાય ડિફોલ્ટ કૃષ્ણ બિરાજેલો છે, બિરાજેલો છે, બિરાજેલો છે. નથી બિરાજેલો એવું હોઈ શકે જ નહીં, પણ અંતર એટલું છે કે બિરાજેલો છે તેને અનુભવવો કેવી રીતે, ત્યાં મોટી મોકાણ છે. ઘણું બધું બિરાજેલું છે અંદર, આપણને ખબર જ નથી પડતી. બ્લડ શુગર બિરાજેલી છે, કોઈ કેન્સરના વાયરસ બિરાજેલા છે, કોઈ ડાયાબિટીસ બિરાજેલી છે, કોણ પણ જાણે કેટલી કેટલી બધું વસ્તુઓ શરીરમાં બિરાજેલી છે. પણ એ તો આપણે પેથોલોજી કરાવીએ અને રિપોર્ટ કઢાવીએ તો ખબર પડે કે આમાં શું બિરાજેલું છે ને શું નથી બિરાજેલું. બાકી તો આપણને ખબર જ પડે નહીં. ઘણા વખત સુધી તો માણસને એ પણ ખબર નહોતી કે આપણી ભીતર કયા કયા ગ્લેન્ડ્સ બિરાજે છે. હવે ડૉક્ટરે ઘણી બધી ગ્લેન્ડ્સ શોધી કાઢી. થાઇરોઇડની ગ્લેન્ડ્સ બિરાજે છે. આપણને એમ સમજતા માણસ મોટો થઈ રહ્યો છે, મોટો થઈ રહ્યો છે, જરૂર ખાતો હશે. પિનોયન દેવદત્ત દિવાન ભૂંગતે અર્થાત રાત્રો ભૂંગતે. અરે થાઇરોઇડ ભૂંગતે છે ત્યાં. એ રાતમાં નથી જમતો, દિવસના જમતો. થાઇરોઇડનું મેલ ફંક્શનને કારણે મોટો થઈ ગયો છે. અમે કોઈ પૂછીએ ઘણા, ભાઈ કેમ મોટા થાવ છો, વધારે જમો છો? બોલે ના, જમતી જ નથી. મોટા કેમ થાવ છો? આપણને એમ લાગે કે ભાઈ ખોટું બોલતી હશે, મોટી થઈ રહી છે ને કે છે જમતી નથી, એવું કેમ થયું? શું કરે? થાઇરોઇડ જો મેલ ફંક્શન કરતો હોય તો ભીતર બિરાજેલું છે. તો ઘણી બધી વસ્તુ આપણે ભીતર બિરાજેલી છે ને આપણને ખબર જ નથી પડતી કે શું બિરાજેલું છે. હનુમાનજીને ભીતર આખું પવન પુત્રત્વ બિરાજમાન હતું અને એમને પોતાને નિશ્ચય નહોતો કે હું લંકા જઈ શકીશ કે નહીં. એ તો બધાએ મળીને યાદ અપાવ્યું કે મહારાજ આ પવનના પુત્ર છો, આપને શેનો સંકોચ હોય લંકા જવામાં? જાઓ, ઠેકડો મારો ને લંકામાં. ત્યારે યાદ પેલી પરખ આવી. પરખ આવી એટલે એમણે કહ્યું હમણાં જઈને આવું એટલું જ નહીં, બધું બાળીને આવી જાઉં. એક વખતે પરખ આવે તો ઘણું બધું બાળવાની લંકા સામર્થ્ય આપણામાં આવે, પણ પરખ ના આવે ને તો જતા પહેલા જ આપણને મોકાણ લાગે કે હવે ક્યાં લંકા ને ક્યાં આપણે કેવી રીતે જવું ને શું કરવું. પરખ આવી બહુ જરૂરી છે. એક પ્રશ્ન આવ્યો છે, આપે જે પ્રવીણભાઈ સાથે ચર્ચા કરી તે સંદર્ભમાં લાગે છે. ભાગવતના મહાત્મ્યમાં આજ્ઞા કરી છે કે ભાગવતના પારાયણનું ફળ સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન થવું, પછી આગળ પ્રભુમાં સ્નેહ. પણ એ સ્નેહ ત્યારે ઉત્પન્ન થાય કે જ્યારે ભક્ત દ્વારા શ્રવણ કરવામાં આવે. ત્રીજા સ્કંદમાં પણ આ વાત આવી છે. હે નાથ, જે લોકોએ પોતાનો ભાવ આપની સાથે જોડી દીધો છે એવા ભક્તોના હૃદય કમળમાં આપ વિલાસ કરો છો. એવા લોકો દ્વારા ભાગવતનું શ્રવણ કરવાથી આપનું સ્વરૂપ જાણી શકશો, તો શું એના વગર પ્રભુનું સ્વરૂપ ન જાણી શકાય અને સ્નેહ પણ ઉત્પન્ન ન થઈ શકે? તો પછી એવા ભગવદીય ઓળખવા કઈ રીતે, એ સમજાવવા કૃપા કરશો. એટલે આ પ્રશ્નને જો થોડો વધારે આની સાથે જોડીએ, એકાદ મારી પણ એમાં શંકા છે થોડી અલગથી, કે જે વખતે વિદુરજીનો અનાદર કૌરવ સભામાં થયો અને વિદુરજી કૌરવ પક્ષને છોડીને તીર્થયાત્રામાં ચાલ્યા ગયા, તે પછીથી ફરતા ફરતા એમને ઉદ્ધવજીનો સંગ થયો અને એમની સાથે ચર્ચા થઈ.
ઉદ્ધવજીએ એકબીજાના કુશલક્ષેમ પૂછ્યા, પ્રભુ સંબંધી પણ અમુક પ્રશ્નો પૂછ્યા. એ ચર્ચાની અંદર ઉદ્ધવજી એમ કહી રહ્યા છે કે જ્યારે ભગવાને એવું વિચાર્યું કે હવે યાદવો છે એ છેલ્લા પૃથ્વી ઉપર ભારરૂપ છે અને એમને પણ સંહાર કરીને તે પછી આપ પણ સ્વધામ પધારવા ઈચ્છે છે, તે વખતે ભગવાને એવો વિચાર કર્યો કે હું ચાલ્યો જઈશ તો મારું જે જ્ઞાન છે એ આપનાર કોઈ રહી નહીં જાય, એટલે ભૂતલ ઉપર ઉદ્ધવજીને હજી કાયમ રહેવા જોઈએ, એટલે એમને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી. પરંતુ ગમે તે કારણથી ઉદ્ધવજી ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ બદ્રિકાશ્રમ તત્કાલ ન ગયા અને જ્યાં પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન બિરાજી રહ્યા હતા પીપળના વૃક્ષ નીચે, ત્યાં ભગવાન પાસે ઉદ્ધવજી જઈને પહોંચ્યા. એ પ્રસંગમાં મૈત્રેયજી પણ ત્યાં આવ્યા છે અને ઉદ્ધવજીના અને મૈત્રેયજીની જે જિજ્ઞાસા છે એના સંબંધમાં ભગવાને એમને ભાગવતનો ઉપદેશ કર્યો. ત્યાં પણ ભાગવત શબ્દનો જ પ્રયોગ છે અને ભગવાન એ બહુ સ્પષ્ટતાથી એ કહ્યું છે કે મેં જે બ્રહ્માજીને પાદ્મકલ્પમાં કહ્યું હતું એ જ હું તમને કહી રહ્યો છું. એનો અતિ વિસ્તાર નથી, ભગવાનના શબ્દોમાં એ વાત પૂરી થઈ જાય છે. ત્યાં પછીથી ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ચાલ્યા જાય છે. હવે એક વિચારની વાત અહીંયા એ ઊભી થાય છે કે જે હેતુથી ભગવાને ઉદ્ધવજીને ભૂતલ ઉપર રોકાવા માટે વિચાર્યું છે, જ્યારે વિદુરજી એમને મળી રહ્યા છે અને ઉદ્ધવજીને સવાલ કર્યો કે ભગવાને તમને શું કહ્યું, ત્યારે ઉદ્ધવજીએ એમ કહ્યું કે હું તો બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું, એ મૈત્રીજીને પૂછજો. એ પ્રસંગમાં એક એ જાતની એક ગૂંચ છે એવું લાગે છે. હવે ભગવાનની આજ્ઞા ઉદ્ધવજીને થયેલી છે કે આ જ્ઞાનનો પ્રસાર તમે કરજો. મૈત્રેય તો બાજુમાં આવીને ઊભા છે, એટલે મુખ્ય શ્રોતા તરીકે મૈત્રેય નથી. ફરી પાછું ઉદ્ધવજી જ્યારે કહે છે ત્યારે ભગવાન એમને એમ કહી રહ્યા છે કે મૈત્રેયજીએ કે ભગવાને મને કહ્યું છે કે તમે વિદુરજીને કહેજો. આ કંઈક એ જાતનું છે શ્રોતા અને વક્તાના અધિકારના સંબંધમાં, કે જેમ આ ભાઈનો જે પ્રશ્ન છે કે ભક્તના મુખથી શ્રવણ ન થાય તો શું ભક્તિ ઉત્પન્ન ન થઈ શકે, શું ભગવત સ્નેહ પ્રકટ ન થઈ શકે, એવી રીતે અહીંયા પણ કંઈક એવી વાત આવી રહી છે કે ઉદ્ધવજીને આજ્ઞા કરી છે તેમ છતાં પણ ઉદ્ધવજી એ ભાગવતોપદેશ નથી કરી રહ્યા અને મૈત્રીજીને ખો આપી રહ્યા છે. અને પાછા જે મૈત્રીજી મુખ્ય શ્રોતા ન હતા ભાગવતના શ્રવણના, એ પાછા વિદુરજીને આગળ વાત આપી રહ્યા છે કે જે ભગવાને ઉદ્ધવજીને સંબોધીને કહી હતી. તો વક્તા અને શ્રોતાના સંબંધમાં અને એમના અધિકારના સંબંધમાં થોડીક અહીંયા આ વાત પણ સાથે સાથે મારા મનમાં પ્રસંગવશ આવી ગઈ યાદ, એટલે એનું નિરૂપણ કર્યું. તો જેમને આ વિષયમાં કંઈ સૂચતું હોય સમાધાન કે શા માટે ઉદ્ધવજીએ સીધો ઉત્તર ના આપ્યો અને શા માટે ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા આપી તેમ છતાં પણ મૈત્રીજી દ્વારા વિદુરજીનો શંકાનું સમાધાન થાય એવું ત્યાં બન્યું છે. પછી એક વાત જે આવે છે કે ઉદ્ધવજી કાલિંદીના તટ ઉપર સિદ્ધ થઈ, પછી એક વાત આવી કે ઉદ્ધવજી કાલિંદીના તટ ઉપર સિદ્ધ થઈ ગંગાજી પર પધાર્યા, તો એ સિદ્ધ થયા એ પણ કંઈક સૂચવે છે. કાલિંદ તટ ઉપર સિદ્ધ થઈ પછી મૈત્રી પાસે પધાર્યા, પછી મૈત્રી ઉદ્ધવનો વિદુરજીનો સંવાદ થયો છે. એ સિદ્ધ થયું એ પણ કંઈક છે ત્યાં સિદ્ધ થયા. મૂળ આમાં એક વાત સમજવાની એ છે કે આવું આ પ્રસંગમાં જ ઘટિત થયું છે એવું નથી. ઘણા બધા પ્રસંગોમાં આવું ઘટિત થતું હોય છે. શ્રી મહાપ્રભુજી અને દામોદરદાસજી પણ
નો સંબંધ પણ લગભગ કૃષ્ણ ઉદ્ધવ જેવો હતો. અને દામોદરદાસજી મહાપ્રભુજી જે કાંઈ આજ્ઞા કરે તેને કોઈને કહેતા નહોતા. દામોદરદાસજીને મહાપ્રભુજી કહ્યું હતું કે માર્ગની સ્થિતિ માટે તારે 10 જન્મ લેવા પડશે. કૃષ્ણદાસને નહોતો કહ્યો. પણ જે દામોદરદાસ સાથે મહાપ્રભુજી વાત કરતા તે કૃષ્ણદાસજી બધાને કહી આવતા. એવો પ્રસંગ મહાપ્રભુજીના ચરિત્રમાં પણ પુનરાવૃત્ત થયો છે. અને એટલે અહીંયા જ છે એવું નહીં, બીજા પણ આચાર્યોના ચરિત્રોમાં આવા પ્રસંગો બહુ મળે છે. અને આપણે ત્યાં તો એનો ખુલાસો બીજી રીતે થાય છે. પણ જે જાપાનનો ઝેન મત છે એમાં એક બહુ સુંદર આ બાબતનો પ્રસંગ છે કે ઝેન ગુરુ જે હતા, જૈન નહીં હો, ZEN, ઝેન, જે ઝેન ગુરુ હતા એમની પાસે પણ ઘણા બધા શિષ્યો હતા. અને એ બધા શિષ્યોમાં દર વખતે એક ઉત્કંઠા રહેતી હતી કે ગુરુજી જ્યાં સુધી બિરાજે છે ત્યાં સુધી તો ઘણું સારું છે, પણ ગુરુજી ગયા પછી ગુરુજીનું જ્ઞાન આપશે કોણ? હવે ધીરજ ખૂટી ગઈ. ધીરજ ખૂટી તો ગુરુજીને પૂછ્યું કે આપ બિરાજો છો ત્યાં સુધી તો બહુ સારી વસ્તુ છે, પણ આપના પછી આપનું આ જ્ઞાન કોણ અમને વધારે આપશે? તો કોઈકને આપના ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરો. જૈન ગુરુજીએ કહ્યું કે અચ્છા, હું ટેસ્ટ લઈશ બધાની. બધાને એકઠા કર્યા શિષ્યોને, અને એમને પૂછ્યું કે તમે મારું શું સમજ્યા? કોકે કહ્યું કે જે તમારા મતથી જરા પણ વિપરીત બોલતો હોય તેને સાંભળવું જ નહીં. એને કહ્યું જાઓ, બેસી જાઓ. એક વિચાર ગભરાઈ ગયો કે આવું કહેતા એમને ગુરુજીને કંઈક મરચું લાગતું હોય છે કે કોઈકનું સાંભળવું નહીં. એટલે એમણે કહ્યું કે ના ના, દરેકનું સાંભળવું. એમણે કહ્યું બેસી જાઓ. એમને બેસાડી દીધા. હવે તો શિષ્યોમાં મોટી મોકાણ ઊભી થઈ ગઈ કે કોઈનું ના સાંભળ્યું એને કહ્યું, એને બેસાડી દીધો, અને બધાનું સાંભળવું એમ કહ્યું તોય બેસાડી દીધો. ત્રીજાને પૂછ્યું તમે શું સમજ્યા મારા ઉપદેશનો અર્થ? એણે કહ્યું કે સમજ્યો તો ખરો, પણ આપ આજ્ઞા આપો તો કહું. એણે કહ્યું કે બોલે કે જ્યાં પણ સાંભળવું ત્યાં આપ જ બોલી રહ્યા છો એમ ભાવના કરીને સાંભળવું. તો બેસી જાઓ. હવે તો શિષ્યોમાં ખલબલ મચી ગઈ, પ્રલય થવાની નોબત આવી કે પછી હવે શું કરવું ઉત્તરાધિક થવા માટે? ચોથા શિષ્યને બોલાવ્યો. એણે કહ્યું કે તમે શું સમજ્યા મારા ઉપદેશનો સાર? એ કંઈ બોલ્યો જ નહીં. એણે કહ્યું તને પૂછું છું શું સમજ્યો? એ કંઈ બોલ્યો જ નહીં. ત્રીજી વખતે પૂછ્યું શું સમજ્યો? કંઈ બોલ્યો જ નહીં. એણે કહ્યું આ મારો ઉત્તરાધિકારી છે. એના મતમાં એવી વાર્તા આવે છે કે આ બરાબર સમજી ગયો. કેમ કે ઝેન મતનો સિદ્ધાંત એવો હતો કે જે હકીકત છે એને કોઈ સચ્ચાઈમાં વર્ણવી શકતો જ નથી. જે હકીકત છે એને સચ્ચાઈમાં વર્ણવી શકતો નથી. એ જ વાત બિચારા સમજાવતા હતા, પણ એ વાતને નહીં સમજીને કોઈક લોકો એમ સમજ્યા કે ઝેન ગુરુજીએ જે સમજાવ્યું તે સિવાય કોઈકને સાંભળવું નહીં. કોઈકે એમ સમજ્યું કે બધાને જ સાંભળવું એમ હતું. કોઈકે કહ્યું કે ના, બધા જ્યાં સાંભળો ત્યાં અમારા ઝેન ગુરુજી જ બોલી રહ્યા છે. ઘણા લોકો આજકાલ અન્યાશ્રય કરવા માટે એમ કહેતા હોય છે કે અમે જ્યાં જઈએ છીએ તે કૃષ્ણ ભાવના જ કરીએ છીએ. મહાપ્રભુજી કહે છે બેસી જાઓ. જાઓ, શાંતિથી બેસો ભાઈ. સખણા બેસો ને તમે થોડીક વાર. એટલે આ જે મોકાણ છે તે લગભગ દરેક ગુરુઓની હોય છે કે એને સાચો સમજ્યો કોણ. પણ એ ઝેન મતનો એવો હતો કે હકીકતનું વર્ણન થઈ શકતું નથી, એટલે જે ચૂપ રહ્યો. હવે ખરેખર તો
પછી એ સ્ટોરીને હું જો આગળ વધારું તો એમ પણ વધારી શકું કે એના કારણે ચૂપ રહ્યો કે 3 જણાની હકાલપટ્ટી થઈ, એ બીકના મારે બોલ્યો નહીં. એ પણ તો થઈ શકે ને કે ચતુર હશે વધારે આ 3 કરતા, આ બિચારા ભોલા હશે એટલે નહીં બોલે. એ સ્ટોરી ત્યાંથી આગળ નથી વધી. પણ જો મને કોઈ સ્ટોરી લખવા આપે તો હું હજી એને એક ચેપ્ટર ઓર વધારી દઉં કે મહાન ગિલિન્ડર હતો, એ સમજી ગયો કે કાંઈ પણ બોલો તો ગુરુજી હકાલપટ્ટી કરે છે એટલે ન બોલ્યામાં 99 ગુણ, ચૂપ રહો એટલે એની નિમણૂક થઈ ગઈ. એવું એ થઈ શકે. હવે હકીકત શું હતું એ તો ઝેન ગુરુજી જાણે ને ઝેન ચેલા જાણે. આપણે હકીકત એક વિચારવાની આમાં રહી. જ્યાં સુધી આ પ્રશ્ન શરદ બાવાનો છે કે વિદુરજીને ઉદ્ધવજીએ કેમ ન બતાવ્યો, એક વાત સમજો કે કોઈ પણ વ્યક્તિ આજની તારીખમાં પણ આપણે આપણા હાથથી આપણી સિગ્નેચર કરીએ તો પણ એક વિટનેસ પાછી લેવાની હોય છે કે આ સિગ્નેચર મારી છે, તેની તમે વિટનેસ કરો. એફિડેવિટમાં તમે કરો ને, તમે તમારો ફોટો ચોંટાડ્યો, તમારી સિગ્નેચર કરી,